આજની ધર્મકથા વૈશાખ સુદી દસમ. આપણે જે પ્રભુનું શાસન પામ્યા એ પ્રભુ શાસન સ્થાપિત શક્યા કારણ કે વૈશાખ સુદી દસમ નામનો એક દિવસનો સૂર્યોદય ઉગ્યો હતો. ઋજુવાલિકા નદીના કિનારે આજે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અનંતકાળથી ભટકતો પ્રભુનો આત્મા નૈસારના ભવથી જે પરિવર્તન પામ્યો સમ્યક દર્શનનું, અને ત્યારબાદ પણ કેટલાય ભવો, મુખ્યપણે 27 ભવો, અને ત્યારબાદ એ 27 ભવના છેડે એમણે નંદન રાજર્ષિના ભવમાં કરેલી સાધના અને એ સાધનાના પરિણામે વર્ધમાન સ્વામી ભગવાનનો ભવ અને એમાં લીધેલી દીક્ષા બાદ 12.5 વર્ષની ઘોર સાધના અને સાધનાનું પરિણામ એટલે આજનો દિવસ વૈશાખ સુદી દસમ. આજની ધર્મકથામાં આપણે આ વર્ધમાન સ્વામી ભગવાનની શાસનની પરંપરા આપણા સુધી પહોંચાડનાર જે અનેક દિવ્ય મહાપુરુષો છે એમાંના એક એવા મહાપુરુષને સ્પર્શવાનો પ્રયત્ન કરીએ કે જે મહાપુરુષ ડાયરેક્ટ પરમાત્મા વર્ધમાન સાથે કનેક્ટેડ હતા. વાત છે દેવર્ધી ગણી શમાશ્રમણની. માતાનું નામ છે કલાવતી. કલાવતીના ગર્ભની અંદર દેવર્ધી ગણીનો આત્મા આવ્યો અને એમણે ગર્ભમાં જ્યારે એ હતા ત્યારે સ્વપ્નની અંદર અત્યંત રુદ્ધિવાળા દેવને જોયા. આ રુદ્ધિવંત દેવને જોયા પછી એમને મન કર્યું કે હું હવે મારા પુત્રનું નામ દેવર્ધી ગણી રાખીશ. આ દેવર્ધી ગણીને શિકારનો બહુ શોખ હતો. કાશ્યપ ગોત્રમાં જન્મ્યા હતા અને ક્ષત્રિય હતા. એટલે ક્ષત્રિયોને લોહીની અંદર જ જાણે કેટલીક હિંસાઓ અને કેટલોક આક્રમક ભાવ એ વણાયેલો હોય. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી. આજે આપણે બધા ધર્મ વ્યવસ્થા અને કુળ વ્યવસ્થામાં આવી ગયા કે આપણે જૈન કુળમાં જન્મ્યા વગેરે, પણ મૂળમાં ઋષભદેવ ભગવાન એ વર્ણ વ્યવસ્થા સ્થાપીને ગયા હતા. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર. આજે આપણે બધા વર્ણ વ્યવસ્થાને બહુ જ તુચ્છ ગણી અને જાણે અતિ ભયંકર હતી એવું માની અને આપણે બધાએ એને જાકારો આપી દીધો છે, ઇન્ક્લુડિંગ આપણે બધા પણ, આપણી પોતાની પ્રજાએ પણ, સમાજે પણ. જેટલો નજીકનો ઇતિહાસ જોઈએ ને એવું લાગે છે કે ગાંધી અને એની પહેલાંના કેટલાક સો કોલ્ડ સમાજ સુધારકોએ આ સમાજમાંથી વર્ણ વ્યવસ્થાને તોડવાનું એક ભયંકર પાપ કે કલંક કે દુષ્કૃત્ય કર્યું હતું. આપણે એવું માનીએ છીએ ચોક્કસપણે કે દરેક વસ્તુની અંદર દૂષણો આવે જ. આપણા ઘરની અંદર પણ આપણે ઈચ્છીએ કે આપણું ઘર બેસ્ટ રહે, પણ ઘરમાં કચરો જમા થાય જ. કચરો જમા થયો એટલા માત્રથી ઘરને કચરાયુક્ત ગણી અને ઘર જ તોડી નાખવું અથવા ઘર બદલાવી નાખવું એ વિકલ્પ આપણે ક્યારેય નથી લેતા. પણ આ સો કોલ્ડ સમાજ સુધારકોએ, જે લોકો પાશ્ચાત્ય અભ્યાસના કારણે અત્યંત પણ આ સંસ્કૃતિના દુશ્મન ગણી શકાય એવી વિચારધારાવાળા જેને જન્માવેલા, એવા લોકોએ આપણા સમાજની અંદર કેટલાક દૂષણોને એટલા બધા હાઇલાઇટ કર્યા, હાઈપર કર્યા આપણી નજરમાં, સમાજની નજરમાં, કે એ સમયના લોકો એવું માનવા લાગ્યા કે જાણે આપણા કરતાં ખરાબ કોઈ સમાજ છે જ નહીં અને આ તે કંઈ વ્યવસ્થા છે. અને એમ સમજાવતા એ લોકોએ શિક્ષણમાં પણ આ જ વસ્તુઓ નાખી અને એના કારણે આપણી સામે આપણો જે ગૌરવવંતો ઇતિહાસ હતો એ જાણે કલંકવંતો લાગવા લાગ્યો અને આપણે એનાથી દૂર થઈ વર્ણ વ્યવસ્થા તોડી નાખી અને આજે આ પાશ્ચાત્ય સમાજના અનુકરણમાં આપણે આવ્યા. જો શુભ થતો હોત તો આપણને આનો પણ સ્વીકાર હતો, કારણ કે આર્ય સંસ્કૃતિ હંમેશા શુભની ચાહ કરી છે. પોતાનું, મારું એ સાચું એમ નહીં, સાચું એ મારું, એ આર્ય સંસ્કૃતિનો પહેલેથી નિયમ રહ્યો છે. પણ તકલીફ એ થઈ કે આપણે વર્ણ વ્યવસ્થા તોડ્યા પછી આજે જે સમાજ વ્યવસ્થામાં આવ્યા છે એમાં પણ ક્યાં ઓછા ભેદભાવ છે. આજે પણ ક્યાં નીચા કુળમાં જન્મેલા વ્યક્તિઓ માટેનો સદભાવ ક્યાં ઊભો થયો.
આરક્ષણ નામનું એક ગાજર દેખાડી અને એ લોકોને સતત ગધેડાની જેમ પાછળ દોડાવાય છે. પણ એ લોકોનો માનસિક સુધાર, એ લોકોનો આર્થિક સુધાર, એ લોકોનો સામાજિક સુધાર આ ક્યાં થયું? પ્રભુએ જ્યારે વર્ણ વ્યવસ્થા સ્થાપી ત્યારે પ્રભુ જાણતા હતા, અવધિજ્ઞાની હતા કે આપણા શરીરના ડીએનએની પ્રકૃતિ જ એવી છે કે કેટલાક કર્મના ઉદયે, કેટલાક ગોત્ર કુળમાં જન્મતા, વર્ણમાં જન્મતા લોકો એ આવા સ્વભાવ અને આવી પ્રકૃતિવાળા હશે. એટલે એમણે એમના જેવી પ્રકૃતિવાળા સાથે રહેવામાં એમને પણ ફાયદો છે અને સમાજને પણ ફાયદો છે. આજે પણ ગામડામાં જોઈએ આપણે તો બધાના વાડાઓ અલગ છે. કુંભાર વાડો અલગ, મુસલમાન લોકોનો વાડો અલગ, અલગ ઘાંચી લોકોનો વાડો અલગ. આજે આપણે ત્યાં કોરોનાના કારણે આપણે હવે આ સમજતા થયા છીએ કે જ્યારે કોસ્મોપોલિટન પ્રજા છે અને એની અંદર કેટલીક પ્રજા કે જે હજી પણ આ સમજવા તૈયાર જ નથી કે આપણે આ બધી વસ્તુઓમાં બચીને રહેવું જોઈએ અને એ એમ જ માને છે કે અમારો ભગવાન અમને બચાવી લેશે. એ પ્રજા જ્યારે આપણી બિલ્ડિંગમાં, આપણા એરિયામાં રહે છે ત્યારે આપણને કેટલી તકલીફ થાય છે. આપણે માનસિક રીતે કેટલા સંક્લિષ્ટ રહીએ છીએ કે આ પ્રજાની વચ્ચે જીવવું કેવી રીતે. ઇવન બાળકોના અભ્યાસની બાબતમાં આપણે વિચારીએ કે આપણા બાળકોનું સંસ્કરણ કેવી રીતે ટકે છે, કારણ કે એના ઘરમાં માંસાહાર, આપણા ઘરમાં માંસાહારનો વિરોધ અને આપણું બાળક એના ઘરે રમવા જાય. આ બધી સ્થિતિઓ ધીરે ધીરે એક રિયલાઇઝેશન પર આપણને લાવવી જોઈએ કે ભાઈ ગો બેક કરવું એ જ બેટર છે. અને આ વર્ણ વ્યવસ્થા જે હતી ક્ષત્રિયની, દેવર્ધી ગણીની, એમને એમના જીવનની અંદર એ શિકારનો શોખ જન્માવ્યો અને એ શિકાર માટે આગળ ગયા. ત્યાં અચાનક સામેથી ત્રાડ નાખતો સિંહ દેખાયો. પાછળ જવા માટે દોડવા જાય છે, ત્યાં પાછળ ઊંડી ખાઈ દેખાણી. લેફ્ટ અને રાઈટમાં એને એમ થયું કે હું ભાગી જઈશ તો ત્યાં બહુ મોટા દંતશૂળવાળા જંગલી હાથી ઊભા દેખાણા. પગની નીચેની પૃથ્વી ડોલતી દેખાઈ. આકાશમાંથી મુશળધાર વર્ષા થતી દેખાય. અને હવે આ દેવર્ધીને એવું લાગ્યું કે હું ગયો, ખલાસ, મારું મૃત્યુ હવે આ ક્ષણમાં હાથવેથમાં છે. અને ત્યારે અચાનકથી એને દેવવાણી સંભળાઈ કે હજી પણ સમજી જા, નહીં તો તારું મૃત્યુ તારી સામે ઊભું છે. અને દેવર્ધીએ કાકલુદી કરતાં કીધું કે ગમે તેમ કરીને મને બચાવો, તમે જેમ કહેશો એમ કરવા હું તૈયાર છું. દેવ એને બચાવે છે કારણ કે આખી રમત દેવે ઊભી કરેલી હતી. દેવે કેમ ઊભી કરી હતી? કારણ કે દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ એ પૂર્વભવની અંદર જ્યાં દેવલોકમાં હતા, જ્યાં એમણે પરમાત્માના ગર્ભના જ્યારે એમણે કર્યું સંક્રમણ, એ એમના હાથેથી હિરણ્યગમીષી દેવ કે જેના હાથેથી થયું હતું, એ હિરણ્યગમીષી દેવ એ પોતે જ આ દેવર્ધી ગણીનો આત્મા. અને એ પોતે જ્યારે દેવલોકમાંથી કાળ પામવાના હતા ત્યારે દેવલોકની દિવાલ પર લખીને ગયા હતા કે મારા પછી આ દેવલોકમાં જે દેવ આવે એ હું જ્યાં પણ હોઉં ત્યાં મને ધર્મ પમાડવા આવે. આ વાત આપણે આગળની ધર્મકથામાં પણ લીધેલી હતી કે ઉત્તમ આત્માઓ આવું વિચારે જ કે ભવાંતરમાં મને કોઈક ને કોઈક તો બચાવવા આવે એવું રિઝર્વેશન કરીને પછી હું જાઉં. અને દેવર્ધી ગણી પણ આવું જ કરીને ગયા હતા. અને એટલે એમના અનુગામી દેવે દેવર્ધીને આ બધી વસ્તુઓમાંથી બચાવી અને ધર્મ તરફ વાળવા માટે એક આખું આ સીન ઊભો કર્યો. એમણે કાકલુદી કરી, જેમ કયો એમ કરવા તૈયાર છું એવું કીધું, એટલે દેવ એને બચાવી. અને એ સમયે આચાર્ય લોહિત્યસુરી મહારાજ હતા, એમની પાસે એમને મોકલ્યા. આચાર્યનો ઉપદેશ સાંભળ્યો. દેવર્ધી ગણી વૈરાગી બન્યા, દીક્ષિત થયા, 11 અંગનું અને 1 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આચાર્ય, ગણાચાર્ય અને છેલ્લે વાચનાચાર્ય પણ બન્યા. હવે પ્રસંગ એવો આવ્યો કે એ સમયે દુષ્કાળનો ભયંકર ઓછારો આવ્યો. એટલો લાંબો દુષ્કાળ ચાલ્યો કે જે દુષ્કાળના કારણે અનેક શ્રુતધર શ્રમણો પણ કાળધર્મ પામવા લાગ્યા. શ્રુત જ્ઞાનને સંકલિત કરવાની જે એકમાત્ર જે સોર્સ હતો, એક જે આધાર હતો, એ આધાર એટલે મહાત્માઓ. કારણ કે ત્યારે આગમો લખાયા ન હતા, મોઢેથી જ વાચનાઓ અપાતી હતી. ગુરુ શિષ્યને આપે, શિષ્ય એના શિષ્યને આપે ને એમ કરતાં કરતાં પ્રભુની પરંપરા આગળ વધતી હતી. પણ હવે આમને એવું લાગ્યું કે આમ તો છૂટાછવાયા થશું તો બહુ મુશ્કેલી થશે. અને એટલે દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ એમણે એના પુણ્યનો અને પોતાની દીર્ઘદ્રષ્ટિતાનો ઉપયોગ કરી અને વલ્લભીપુરની અંદર શ્રમણ સંઘને એકત્રિત કરી અને શ્રુતરક્ષાની વિચારણા કરી. કાળની વિષમતા, માનસિક દુર્બળતા અને બુદ્ધિની મંદતાના કારણે હવે સૂત્રના અર્થ ફરીથી સમજાવ્યા અને આને યાદ રાખવું, વારંવાર એનો અભ્યાસ કરવું એ ક્ષીણ થતું જતું હતું. એટલે હવે
સૌથી પહેલી વાર પરમાત્મા વર્ધમાનના શાસનમાં સૌ પ્રથમવાર વિદ્યમાન શાસ્ત્રો અને ગ્રંથોને લિપિબદ્ધ એટલે કે લખવાનો પ્રારંભ થયો. આપણે જે અત્યારે આગમો પામ્યા એમાં પ્રભુનો, ગણધર ભગવંતોનો જે અસીમ ઉપકાર છે એમાં આ એક નામ શિરમોર એડ કરવા જેવું છે કે જો દેવર્ધી ગણી ક્ષમાશ્રમણે આ લિપિબદ્ધ કરવાની દુર્ગદ્રષ્ટિતા ન દેખાડી હોત તો આજે આપણી આગળ શું હોત એ બહુ મોટો પ્રશ્ન હોત. એ સમયે આ એક કાર્યની હારે હારે એક કાર્ય એવું થયું કે જે આજે બહુ જ પ્રસ્તુત છે. એમણે આ ભગીરથ કાર્યના પ્રારંભ રૂપે શ્રમણો પાસેથી પોતે આગમના પાઠો સાંભળ્યા, ચિત્તમાં ધારણ કર્યા અને એને વ્યવસ્થિત કર્યા. એ સમયે એમની પાસે 2 વાચનાઓ હતી, એક સ્કંદિલી અને એક નાગાર્જુનીય. આ નાગાર્જુનીય વાચનાના પ્રતિનિધિ તરીકે એ સમયે ચોથા કાલકસુરી મહારાજ સાહેબ હતા અને સ્કંદિલી વાચનના પ્રતિનિધિ તરીકે પોતે દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ હતા. પણ આ બંને વાચનાઓમાં ભેદ આવતો હતો, કારણ કે આર્ય સ્કંદિલ અને આર્ય નાગાર્જુન આ બંનેનો ક્યારેય પણ પ્રત્યક્ષ મેળાપ થયો જ ન હતો એમના સમયમાં. એટલે એના કારણે બંનેના વિચારોમાં કેટલોક ભેદ આવવા લાગ્યો અને એ પાઠ ભેદના કારણે આખો સંઘ હવે અહીંયાથી વિભક્ત થાય, છૂટો પડી શકે એવી સ્થિતિ હતી. આપણે ટેલી કરતા રહીએ, આજે પણ કદાચ આપણે આ પરિસ્થિતિમાં છીએ. અને હવે અહીંયા દેવર્ધી ગણી ક્ષમાશ્રમણે કયો નિર્ણય લીધો એ બહુ જ મહત્ત્વનું હતું. એમણે નાગાર્જુનીય વાચનાના પાઠાંતરને પોતાના જે લિપિબદ્ધ કરે છે એની અંદર પાઠાંતર રૂપે એમ લખી અને એમણે સાથે એમને પણ માન્યતા આપી. આવી પણ એક માન્યતા હતી, આવી પણ એક માન્યતા છે. આવો ગૌરવવંતો અને ઉદારવંતો નિર્ણય એમણે આગમમાં લખવા માટે કર્યો. એટલે સ્કંદીય વાચના લખી પણ સાથે સાથે મતાંતરે આવી રીતે પણ એક માન્યતા છે, આવી રીતે લખી અને એમણે બંને પક્ષોને સાચવી લીધા. ફક્ત બંને પક્ષો નહીં, જેને શાસનને જ આખું સાચવી લીધું, કોઈ જાતનો ભેદ નહીં. એ સમયે કાલિકસુરી મહારાજ શ્રીની પણ એટલી જ ઉદારતા કે એમણે પણ એમની સાથે સહકાર કર્યો અને બંને મહાત્માઓએ જીન શાસનના ઇતિહાસનું એક અદ્ભુત પાનું ઉમેર્યું, ઐતિહાસિક પાનું ઉમેર્યું કે જેના કારણે બંને વાંચનાઓનો લાભ આજે આપણે બધા જ માણી શકીએ છીએ. આ હતા દેવર્ધી ગણી ક્ષમાશ્રમણ. ગઈકાલથી આપણે શાસન સ્થાપના દિવસની પૂર્વ તૈયારીઓમાં છીએ, માનસિક. આપણે એવા વર્ધમાન સ્વામી ભગવાનના શાસનમાં છીએ કે જેમણે 12.5 વર્ષની ઘોર સાધનામાં અનેક તપો કર્યા. આપણે બધા જાણીએ છીએ, ઘણી બધી વાર સાંભળ્યું છે. ગ્રંથોમાં કેટલીક જગ્યાએ પરમાત્માના જે વિહાર આદિના વર્ણનો આવે છે એમાં એક વર્ણન સાંભળવામાં આવ્યું હતું ગુરુ ભગવંતોના મોઢે, આચારાંગ સૂત્રમાંથી ઉદ્ધૃત કરેલું, જેમાં એવું કહે છે કે પરમાત્માની મોટી બધી સાધનાઓ તો જાણે છે જ, પણ એક શબ્દમાં આવી રીતે વર્ણન આવ્યું કે એકવાર પરમાત્મા વિહાર કરવા જતા હતા. વિહાર કરી અને એમના જે આવી રીતે જીર્ણશાળા જેવું સ્થાન જ્યાં મળવાનું હતું એ સ્થાને ત્યાં પરમાત્મા આગળ વધતા હતા અને ત્યાં અચાનક જ જ્યાં એવું લાગ્યું કે આ જીર્ણશાળા આવી જ ગઈ છે અને ત્યાં અચાનક જ પરમાત્માએ કેટલાક કબૂતરોને રસ્તામાં ચણતા જોયા. અને હવે જો પરમાત્મા એ દિશામાં આગળ ચાલે તો બહુ મોટો ફરક કદાચ ન પડે, પણ આ કબૂતરો થોડીક ક્ષણ માટે ઉડી જાય, કારણ કે કબૂતર એ ગભરું પક્ષી છે. એટલે કબૂતર ઉડી જાય અને ઉડીને પછી પાછું કદાચ આવી પણ જાય અથવા વધારે ડર્યું હોય તો દૂર વહી જાય, પણ એના આહારની અંદર વિક્ષેપ પડે એવી પરિસ્થિતિનો અંશ પરમાત્માને જોવામાં આવ્યો. પરમાત્માએ શું કર્યું હોવું જોઈએ એ આપણે બહુ ફર્મલી કહીએ કે પરમાત્માએ રસ્તો બદલાવી દીધો હશે, પણ એ કબૂતરને પરમાત્માએ ઉડવા નહીં દીધું હોય, એના આહારથી વંચિત નહીં રાખ્યું હોય, આવું આપણે કોન્ફિડન્ટલી બધા જ કહીશું. પ્રશ્ન એ છે કે એ જ પરમાત્માના શાસનમાં આપણે નથી. એક કબૂતરના ભાવપ્રાણની આટલી બધી ચિંતા જે પ્રભુને છે, એ જ પ્રભુના વંશજો, એ જ પ્રભુના આજના કેવળ જ્ઞાન કલ્યાણકને ઉજવનારા આપણે બધા સામાના ભાવ પ્રાણની આટલી પણ ચિંતા કરનારા છીએ? ક્યારે વિચાર્યું આપણે
કે હું આવું કંઈક કહીશ તો સામો દુભાઈ જશે, અને જો સામો દુભાઈ જશે તો પરમાત્માના વંશજ તરીકેનું જીને એવા પરમાત્માના અનુયાયી તરીકેનું જે જૈનપણું છે મારું, એની ઉપર નાનકડું કલંક નહીં લાગી જાય કે પરમાત્મા કબૂતર જેવાને પણ સાચવી લે છે અને હું મારા સ્વજનોને નથી સાચવી શકતો, હું મારા પરિજનોને નથી સાચવી શકતો. હું એ દુભાઈ એવી કોઈ વસ્તુઓ કરું છું, જાણીને કરું છું. અજાણતા થઈ ગયું તો પાછો માફી માંગતા અચકાવું છું. એવું કેમ મારા દ્વારા કાર્ય થાય કે જેના કારણે કોઈને પણ મારા દ્વારા દુભાવવાનું મન થાય? અને હું કોને દુભું છું? મૂળ પ્રશ્ન આ પણ છે. એક પંચેન્દ્રિય સંજ્ઞાવાન મનુષ્યને કે જે આર્ય દેશમાં જન્મ્યો, જૈન કુળમાં જન્મ્યો, અને એના કારણે એનો મોક્ષ તરફનો વિકાસ કેટલો અગ્રેસર છે, તો આવા અગ્રેસર પુણ્ય અને શુદ્ધિવાળા વ્યક્તિને હું દુભવીશ, હું ક્યાં જઈને છૂટીશ? પરમાત્માને કેવળ જ્ઞાન થાય છે, આવું આપણે હંમેશા બોલીએ છીએ. હકીકતમાં કેવળ જ્ઞાનની સાથે સાથે કેવળ દર્શન પણ થતું હોય છે, પણ છતાં પણ સામાન્યપણે બોલાય છે એવું જ કે પરમાત્માને અનંત જ્ઞાન ઉત્પન્ન થયું, જેને કેવળ જ્ઞાન કીધું. કેવળ જ્ઞાન એટલે હવે પરમાત્માના અંતરની અંદર આત્મામાં ક્યાંય અજ્ઞાન ન બચ્યું, કેવળ જ્ઞાન જ બચ્યું છે, એટલે આની માટે શબ્દ વપરાય છે કે કેવળ જ્ઞાન. મુદ્દો આ છે કે પરમાત્માને કેવળ જ્ઞાન થયું, આપણને એવું સામાન્ય જ્ઞાન પણ કેમ નથી થતું કે મારા ભગવાને કોઈને દુભવ્યા નહીં, પક્ષીઓને પણ નહીં, સૂક્ષ્મ જીવોને પણ નહીં, તો હું કેમ આટલા બધા આગળ વધેલા વિકાસ પામેલા એવા જીવોને દુભવવાનો યત્ન કરું? એક બાજુ હું સૂક્ષ્મ જીવોની જીવદયા પાડીશ, અને બીજી બાજુ હું જે જીવો અતિશય વિકાસ પામ્યા છે, ઇન્દ્રિયોનો પાંચેન્દ્રિયમાં જન્મ્યા છે, એવા લોકોને દુભવીશ. એનાથી પણ આગળ વધીને જ્યારે આપણે કોઈ ધર્મનિષ્ઠ વ્યક્તિની નિંદા કરીએ છીએ, એના ધર્મનો વિરોધ કરીએ છીએ, ત્યારે એવું વિચારીએ છીએ કે હું કોની નિંદા કરું છું અને હું ક્યાં છૂટીશ, અને હું કોનો અનુયાયી છું? જે વર્ધમાન સ્વામીએ ગૌશાળાની ક્યારે નિંદા નથી કરી કે એવી કોઈ પ્રેરણા નથી કરી, એ વર્ધમાન સ્વામીનો ભગત, એને રોજ પૂજા કરનારો માણસ, એની રોજ સ્તુતિ કરનારો માણસ, એ જ મોઢેથી કોઈની નિંદા કેમ કરશે? જે મનથી એ સ્તવનમાં ભાવ ઉમેરે છે, એ જ મનથી એ કોઈનું અહિત કેમ વિચારશે? શાસન સ્થાપના એ આ બધા કાર્યો માટે નહોતી થઈ? શું એ ફક્ત ને ફક્ત બધી ધર્મક્રિયાઓને સાચવવા માટે થઈ હતી, કે સાથે સાથે ધર્મક્રિયામાં ઓળઘોળ થઈ અને એ વ્યવસ્થા દ્વારા અંદરની અવસ્થાને બદલાવવા માટે થઈ હતી? પરમાત્માનું શાસન એ અનુશાસનવાળું છે, ડિસિપ્લિનવાળું છે, અને ડિસિપ્લિન એમ કહે છે કે કોઈ પણ એક્સેપ્શન વગર સિદ્ધાંતને માનવો પડે. મારો કર્મક્ષય ન થાય તો આ આરાધના દ્વારા હું ફક્ત ને ફક્ત મામૂલી પુણ્ય મેળવી લઈશ. મારામાં પરિવર્તન આવે, મારા રાગ મારા દ્વેષમાં ઘટાડો થાય, એની પર હથોડો લાગે, તો એ મારા ભગવાનના શાસનની આરાધના ગણાશે. હું કોઈકની સંવેદનાને સમજીશ તો કદાચ ક્યારેક કોઈક મારી સંવેદનાને સમજશે. હું સિદ્ધના જીવો સમજી અને એમની હારે મૈત્રીભાવ રાખીશ તો ક્યારેક એ લોકોને મારી પ્રત્યે મૈત્રી અને પ્રમોદ બંને ભાવ પ્રગટશે. આવી દેવર્ધી ગણી ક્ષમા શ્રમણની ઉજ્જવળ પરંપરા છેક આપણા સુધી પહોંચી, અને લિપિબદ્ધ કરેલા શાસ્ત્રો આપણા સુધી પહોંચ્યા. પણ આ શાસ્ત્રો એ આપણી માટે શાસ્ત્ર રહે, કોઈની સાથે ઝઘડવા માટેના શસ્ત્ર ન બને, એનું ધ્યાન તો આપણે રાખવું નહીં પડે. શાસ્ત્રના જ નામે કેમ ઝઘડા? આ દેવર્થી ગણી અને કાલિકાચાર્ય આ બંને આપણી માટે જ્વલંત ઉદાહરણો છે કે આ બંનેએ સમન્વય કર્યો તો કેટલે બધે અંશે એ સમયનો જૈન સમાજ એકતાનું સુખ માણી શક્યો. હું ગઈકાલની વાતને ફરી કન્ટિન્યુ કરું છું. વડીલો આ બાબતમાં ચર્ચાઓ કરે, ગુરુ ભગવંતો, એ બહુ વ્યાજબી છે, એમાં કોઈ વાંધો જ નથી, કારણ કે મતભેદ રહે જ, છદ્મસ્ત છીએ તો. શ્રાવકો કેમ ઇન્વોલ્વ થાય? શ્રાવકો શું કામ એકબીજામાં ભેદ ગણવાના ચાલુ કરે? કેમ શ્રાવકો કોઈ પણ વસ્તુ નબળી કરવાના પ્રયાસની અંદર સહકાર આપે?
કેમ આપણે એકજૂટ થઈને એવો વર્ગ ન સ્થાપીએ કે જેમાં આપણે વિરોધ કરનારાને જરા પણ સહયોગ ના આપીએ? કેમ એવી ખુમારી ન દેખાડીએ કે આપણે જે તે વ્યક્તિઓ જે આવું કરવા ઈચ્છે છે એને સામે ચડીને કહીએ, દોસ્ત રાગ દ્વેષ ઘટે એવું કામ હોય ત્યારે મને યાદ કરજે, બાકી સાહેબ સુખ શાંતામાં રહેજો. આવું કહીને એ વ્યક્તિને આપણે કેમ એક ઇન્ડિકેશન નથી આપતા કે હવે આ બધું નહીં ચાલે? એક એવા શાસનનું નિર્માણ કરવા માટે કેમ આપણે ખુમારીવંત નથી થતા? વિનયપૂર્વકની વાત છે, કોઈ ક્રાંતિ કરવાની વાત નથી આ. કારણ કે પ્રભુના શાસનમાં ક્રાંતિઓ હોય જ નહીં. જ્યાં સિદ્ધાંતની આટલી બધી સ્પષ્ટતા હોય, કેવડી પ્રરૂપિત ધર્મ હોય, ત્યાં ક્રાંતિનો સ્કોપ જ નથી. હા, નાની મોટી વ્યવસ્થાના ભેદનો સ્કોપ છે, એને જ આપણે રિપેર કરવાની વાત કરીએ છીએ. એટલે વિનમ્રતાપૂર્વક શાસન સ્થાપના દિવસ આવતીકાલે આવે એ પહેલાં આપણે નક્કી કરીએ કે આજ પછી મારું નાનકડું પણ ઇનપુટ, માનસિક ઇનપુટ પણ એ આ દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ અને કાલિકાચાર્યની મહેનતની વિરુદ્ધ નહીં જાય. મારો નાનકડો મનનો વિકલ્પ પણ કબૂતરને પણ છાતા વડે એટલી માટે કિલોમીટરના કિલોમીટરનો વિહાર કરીને રહેલા પ્રભુ એના વિરુદ્ધનો નહીં જાય. પ્રભુ આપને આજે કેવળ જ્ઞાન થયું છે, મને આજે સમજણ જ્ઞાન થાય એવા મને આશીર્વાદ આપો. અને એવી સમજણ કે જે સમજણની અંદર સૂક્ષ્મતમ જીવ માટે પણ મને પ્રેમ જાગે, મને મૈત્રી જાગે. આવો કંઈક ભાવ લઈ અને આજે પ્રભુના કેવળ જ્ઞાનની ઉજવણી કરીએ અને આ દેવર્ધી ગણિત ક્ષમાશ્રવણના અનંત ઉપકારને આપણે બધા જ નતમસ્તકે વંદન કરીએ એવી શુભ મંગલ કામના. પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણકની બધાને ખૂબ ખૂબ વધામણા, અભિનંદન. આપણે બધા પણ વહેલી તકે આપણા મતિ જ્ઞાનનો વિસ્તાર કરી અને કેવળ જ્ઞાન તરફ વધીએ એવી શુભકામના.